नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું સ્વાગત છે। મિત્રો, અજીત પાવર જૂથની એનસીપીની નારાજગી બાદ હવે ત્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી છે। પાર્ટીના ચીફ વ્હીપ શ્રી રંગબાણે કહ્યું કે એક તરફ ચિરાગ પાસવાન, જીતરામ અને માંઝી અને એચડી કુમાર સ્વામીએ પાર્ટીને ઓછી બેઠકો મળતા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, જ્યારે અમારા 7 સાંસદોને હોવા છતાં કોઈ મંત્રાલય આપવામાં આવ્યું નથી। શ્રી રંગબાણે કહ્યું કે અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા। ચિરાગ પાસવાન પાસે 5 શાસન છે, માંઝી પાસે 1 શાસન છે અને જેડીસી પાસે 2 શાસન છે। તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે અને તો પછી લોકસભાના 7 બેઠકો મળવા છતાં આમ શા માટે? અમારી શિવસેનાના ટ્રાફિક ટ્રેન્ડ ધ્યાનમાં રાખીને અમે કેબિનેટ મંત્રી પદ આપવું જોયું હતું। તો બીજી તરફ શરદ પવારના જૂથ એનસીપીના નેતા રોહિત પવારે અજીત પવાર પર આકરા પ્રહારો કર્યા। ત્યારે મિત્રો તેમણે કહ્યું કે અજીત દાદાની શક્તિ ઓછી થઈ ગઈ છે। ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમે તમારાથી ફાયદો થયો નથી। ત્યારે મિત્રો અજીત દાદાને આગળ જતા ભાજપના સિમ્બોલ પર લગાવવું પડશે। દાદાનો સૌથી વધુ ફાયદો પ્રફુલ્લ પટેલને થયો છે। ઈડીની તપાસ બંધ થઈ ગઈ છે અને રાજ્યસભા પણ મળી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।